કરુણામય ચારુલોચનમ શરણાયાત જનાર્તિમોચનમ પતિતો દ્વરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન ખૂબ સુંદર મજાની જ્ઞાનબાગની મહિમાની કથાનું શ્રવણ કરાવ્યું એવા સત્સંગ મહાસભાના પ્રમુખ વિદ્વાન સદગુરુ શાસ્ત્રી સ્વામી નૌતમ પ્રકાશ સ્વામી, નામ શ્યામ વલ્લભ સ્વામી છે, પણ હવે એક નવું નામ પાડવું છે આપણે એમનું. ઉત્સવ વલ્લભ સ્વામી, જેને ખૂબ ઉત્સવ પ્રિય છે. અને શ્યામ સ્વામી આવ્યા ને પછી તો ઉત્સવની હારમાળા સર્જાણી. છેક પૂરો થયો ન હોય ને ત્યાં બીજાની જાહેરાત થઈ જાય, બીજો પૂરો થાય ન થાય ત્યાં ત્રીજાની જાહેરાત થઈ જાય. આવા ઉત્સાહી ઉમંગી શ્યામ વલ્લભ સ્વામી, બ્રહ્મચારી પ્રભાનંદજી, તમામ રવિ સભાના ભક્તજનો, સૌને ભાવથી જય સ્વામિનારાયણ. સંતોએ જેમ દીનાનાથ ભટ્ટે હમણાં જ શ્લોક બોલ્યો, કરુણામય ચારુલોચનમ, જેના લોચન કરુણામય છે, જેની પ્રકૃતિ જીવ ઉપર કેવળ ને કેવળ કરુણા વરસાવી રહી છે. આવા એ ભગવાન શ્રી હરિ સંતોએ ગાયું છે ને, કરુણા રે હો કીધે. શું કર્યું? શું કરુણા કરીએ? આજે સ્વામીએ તમને કથાનું શ્રવણ કરાયું. શું આવ્યું એમાં? ખાતા વળાવ્યા ખોટના રે, ખાતા વળાવ્યા ખોટના રે, ખરી કરે છે ખાટ્ય પુરુષોત્તમ પ્રગટે રે. જીવના જન્મો જન્મના અનંત કાળના જે ખાતાઓ ખોટમાં હતા એ ખાતાઓ ભગવાન સહજાનંદ સ્વામીએ કરુણા કરી અને માંડવાળ કરી દીધા. બહુ દેણું થઈ ગયું હોય ને પછી શું થાય? આપીએ કાંઈ એમ હોય નહીં. સામે લેણદાર જે છે એ જો ઉદાર હોય, એ જો દયાળુ હોય ને તો એમ કે ભાઈ 5 રૂપિયા આપી દે, તારું ખાતું હું પૂરું કરી નાખું. અરે સાહેબ, 5 રૂપિયા આપવાની મારી ત્રેવડ નથી. વધારે દયા કરે એમ કે 5 રૂપિયા નહીં 2 રૂપિયા આપી દે, તારું ખાતું પૂરું કરી દઉં. 2 રૂપિયા પણ આપવાની એની હેસિયત ન હોય ને ત્યારે એમ કહે 1.25 રૂપિયો મૂકી દે, તારું ખાતું આજ પૂરું કરું. એમ આજ ભગવાન સ્વામિનારાયણે જીવ પર કરુણા કરી, કૃપા કરી અને જીવના જન્મના જે ખાતાઓ ખોટમાં હતા એ ખાતાઓને મહારાજે માંડવાળ કર્યા ભાઈ. અને એટલા માટે તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આ ધરા ઉપર ભગવાનના અવતાર તો અનેક થયા. 1 નહીં, 2 નહીં, 10 નહીં, 24 નહીં, સેંકડો અવતાર ભગવાનના. કેટલા? કોઈ ગણતરી નહીં અવતારની. દરેક મન્વંતરમાં 1 અવતાર, 2 અવતાર, 4 અવતાર, 1 અવતાર, 2 અવતાર, 4 અવતાર થયા જ કરે. પણ આ વખતે ભગવાન સ્વામિનારાયણે જે કરુણા કરીને એ કંઈક જુદી છે. એટલે સ્વામીએ કીધું કે ધન્ય ધન્ય આયવતારને રે, તારને રે, જોવા રાખે નહીં જોડ પુરુષોત્તમ પ્રગટે રે. જોવા રાખી નહીં જોડ પુરુષોત્તમ પ્રગટે. બ્રહ્મચારી મહારાજે વડતાલનો અર્થ કર્યો ભાઈ, વડ અને તાલ. સંસ્કૃત
શબ્દના અનેક પ્રકારે અર્થો થાય. વર એટલે કે શ્રેષ્ઠ, અને તાલ એટલે કે યોગ. નથી કહેતા કે આ તાલ આવી ગયો બરોબરનો. કોઈક બરોબર ઘામાં આવી જાય ત્યારે શું કહીએ આપણે? આજ તાલ આવ્યો. એમ આજ ભગવાનના યોગમાં આ જીવ આવ્યા, વડતાલમાં જે જે જીવ આવ્યા ને એના માટે આ શ્રેષ્ઠ તાલ હતો, શ્રેષ્ઠ સર્વ પ્રકારે ઉત્તમ પ્રકારનો આ યોગ હતો. અને એટલા માટે આ સાર્થક વરતાલ એવું નામ છે. શું નામ? વર તાલ. શ્રેષ્ઠ પ્રકારનો યોગ, શ્રેષ્ઠ પ્રકારનો તાલ એટલે કે વડતાલ. શું ભાઈ શ્રેષ્ઠ પ્રકારનો યોગ? શ્રેષ્ઠ પ્રકારનો યોગ શું? આ રસોડું બહુ ચાલે, વરિયાળીના શરબત બહુ સારા પીવાય, એ શ્રીખંડ. અનંત જન્મ સુધી ભવાબ્ધિમાં ભટકવા છતાંય જે જીવને મોક્ષનો યોગ નહોતો આવતો, આત્યંતિક કલ્યાણનો તાલ નહોતો આવતો ને, એ આત્યંતિક કલ્યાણનો તાલ ભગવાન સહજાનંદ સ્વામીએ વડતાલમાં આપ્યો. અને એટલા માટે એ સાર્થક નામ વરતાલ. વાલા ભક્તો, પૂજ્ય નવતમ સ્વામી કંઈક નવું જ લઈને આવે, નામે નવતમ, એટલે નવી જ પ્રકારની કથા સ્વામી લાવે એનું નામ નવતમ સ્વામી. કંઈક નવું કરવું, કંઈક સમાજને નવું પીરસવું, ગહન અભ્યાસ કરી, ઊંડું અધ્યયન કરી અને સમાજ સુધી જે રહસ્ય હોય એ પહોંચાડવા આવી જેની શ્રેષ્ઠ વિચારધારા છે. સ્વામીના મુખથી કથાનું શ્રવણ કરું ને એટલે હું તો એમ માનું છું કે એક લાહવો છે ભાઈ. ઘણા વક્તાઓ હોય પણ નવતમ સ્વામી એટલે નવીન કાંઈક સંશોધન કરીને લાવે. આવી સરસ મજાની સ્વામી આપણને કથા સંભળાવી. શ્યામ સ્વામી તો આવા આયોજનો જ કરતા જ રહ્યા છે. મહારાજને પ્રાર્થના કરીએ શ્યામ સ્વામીના હાથે ખૂબ ખૂબ આવા શ્રેષ્ઠ આયોજનો થતા રહે અને તમે બધા ભક્તો એનો લાભ લેતા રહો. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.